તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો હવે લાઇટ બિલ ઓછું આવશે। વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય છે। જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત કરવા ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો। ફ્યુઅલ સરચાર્જ હવે ₹3.35 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ કરાયો છે। આ નિર્ણયથી રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે ₹1340 કરોડની બચત થશે। માસિક ₹100 યુનિટ વીજળી વપરાશ કરનારાને અંદાજ ₹57ની માસિક બચત થશે। આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા ગેસના ભાવમાં ઘટતા નિર્ણય કરાયો છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 17મા હપ્તા પહેલા સારા સમાચાર। લોકસભાની ચૂંટણી વચ્ચે ખેડૂતોની સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે, જેની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે। હવે ટૂંક સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ₹2000નો 17મો હપ્તો મોકલવામાં આવશે, જેના કારણે લોકોને બમ્પર લાભ મળશે એવું માનવામાં આવે છે કે આનાથી લગભગ 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે। જોકે હપ્તાની રકમ ક્યારે જાહેર કરવામાં આવશે તે તારીખ હજી સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી। મીડિયા રિપોર્ટ્સમાં 15 મે સુધી જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તે ગમે તે હશે, તે એક મોટી ભેટ સાબિત થશે। જો તમે હપ્તોનો લાભ લેવા માંગતા હો તો મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરી લેજો, નહીં તો પૈસા અટકી જશે। તો દોસ્તો, આગળ જોઈએ તો 17મો હપ્તો ચેક કેવી રીતને કરવો। હપ્તાની નાણાંની તપાસ કરવા માટે ખેડૂતોએ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ http://pmkisan government in ઉપર ક્લિક કરવું પડશે। આ પછી તમારે હોમ પેજ પર ફોર્મના કોર્નર પર ક્લિક કરવું પડશે અને તમારો નોંધણી નંબર અથવા આધાર નંબર દાખલ કરવો પડશે। પછી તમારે કેપ્ચા ભરવાનું રહેશે અને ગેસ સ્ટેટસ પર ક્લિક કરવું પડશે। આ પછી તમારા પેમેન્ટનું સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે। ત્યારબાદ ખેડૂતો અત્યાર સુધીમાં મળેલા તમામ હપ્તાની વિગતો જોઈ શકાશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। પશુપાલકોને હવે બોનસ મળશે। સુરતની જાણીતી અમૂલ ડેરી દ્વારા એકવાર ફરી પશુપાલકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અમૂલ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને કરોડોનું બોનસ આપવામાં આવશે। અમૂલ દ્વારા સુરત તાપીના 2.50 લાખ પશુપાલકોને 1 કિલો ફેટ દીઠ ₹115 મળશે અને તે 4 જૂનના દિવસે જમા કરવામાં આવશે। તો આગળની ખબરની વાત કરીએ તો જનધન ખાતામાં મળશે ફાયદા। જો તમારું બેંક એકાઉન્ટ છે તો તમને પછી જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે। આ માટે તમારે બેંક શાખામાં જઈને એક રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે। જેના ફાયદાઓની વાત કરીએ તો પહેલા નંબરનો ફાયદો 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે। બીજા ફાયદાની વાત કરીએ તો 2 લાખ સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે। 30,000 સુધીનું લાઈફ કવર જે પાત્રતાથી શરતોને પૂર્ણ કરનારા આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે। ચોથા ફાયદાની વાત કરીએ તો ડિપોઝિટ પર વ્યાજ મળે છે। પાંચમા ફાયદાની વાત કરીએ તો એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને 24 કલાક વીજળી નહીં મળે। ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ને ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે।
વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોને 15 કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી। આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજ ધાંધિયાને સામનો કરવો પડશે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી છે કે જો આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે। સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ 1 કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, જે આજે 250 રૂપિયાથી 350 રૂપિયાએ પહોંચ્યું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે। ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે। જે મહિલાઓને કોઈપણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને 1250 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે। 2019થી આ યોજનામાં 1000 રૂપિયાની રકમ વધારીને 1250 રૂપિયા કરવામાં આવી છે। આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું, બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના 2022 રાખવામાં આવ્યું છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વીજળી સ્માર્ટ મીટરને લઈને મોટો નિર્ણય। ખૂબ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાનો ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોકૂફ રાખી છે। લોકોને સમજ આપ્યા બાદ કામગીરી શરૂ થશે। ગુજરાતમાં ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેમાં મીટર ઝડપથી કરતા હોવાથી ઊંચું બિલ આવતું હોવાથી ફરિયાદો ઉઠી હતી। સુરત, વડોદરા, રાજકોટ સહિતના સ્થળોએ લોકોના આ નવા મીટરને લઈને હોબાળો થયો હતો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોની માંગ વળતર આપો। લોકસભાની ચૂંટણી નજીક હતી ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકારે સામે વિવિધ માંગ અને મેદાનમાં આવ્યા હતા। ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે, તેને વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવા। ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું હતું, તેના પાક વીમાના પ્રશ્ન હજી સુધી મળ્યા નથી, તે તાત્કાલિક આપવા માટે ખેડૂતોએ માંગણી કરી છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને 25000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાનમાં 33% થી 60% નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20000 રૂપિયાનું વળતર આપશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધીએ કરી મોટી નવી જાહેરાત। રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભા યોજી હતી। ગરીબ પરિવારોને દર મહિને 8500 રૂપિયા આપવાની વાત કરી હતી। જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે। આર્મી સૈનિકોને ગેરંટી આપતી હતી। તેમને કહી થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે, જો શહીદ થયો હોય તો શહીદનો દરજ્જો પેન્શન આપવામાં આવશે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ખેડૂત સમાચાર માટે તેમજ અને દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાતી અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।